મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા નગરપાલિકામાં એલઈડી લાઇટ કૌભાંડ મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે આ કૌભાંડ બાદ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાએ તપાસની માંગ કરી હતી। ભાજપના જ કોર્પોરેટરોએ ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ અને તેમના મળતિયાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। જે બાદ હવે આ મામલે જિલ્લા આપ પાર્ટી દ્વારા નગરપાલિકાના પ્રમુખ દ્વારા થયેલ એલઈડી કૌભાંડ મામલે તેમજ વિરોધ પક્ષના નેતાની બેનામી સંપત્તિ મામલે જિલ્લા કલેક્ટરે રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર, મહામંત્રી હિરેનભાઈ શ્રીમાળી, લુણાવાડા વિધાનસભા પ્રભારી નટવરસિંહ સોલંકી તેમજ ખાનપુર તાલુકાના પ્રમુખ ભેમાભાઈ ડામોર, લુણાવાડા તાલુકા પ્રમુખ વિક્રમસિંહ પરમાર, સંતરામપુર તાલુકા પ્રમુખ દલસુખભાઈ બામણિયા તેમજ આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। લુણાવાડા નગરપાલિકામાં છેલ્લા એક અઠવાડિયાથી એલઈડીનું જે કૌભાંડ થયું છે, જેનું આખા લુણાવાડા નગરની અંદર એક વાતાવરણ એવું પ્રસરી ગયું છે કે લુણાવાડાની અંદર નગરપાલિકાને ખૂબ મોટા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે। ત્યારે વિરોધ પક્ષના નેતાએ જે એલઈડી કૌભાંડની ઉજાગર કરીને જ્યારે એ કૌભાંડ બહાર પડ્યું છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખશ્રીએ એવું કહ્યું છે કે ભાઈ આ એલઈડી અગાઉ પહેલાં 4,900 રૂપિયામાં ખરીદી કરવામાં આવી છે અને અત્યારે આ જ એલઈડી જે બજારમાં ખરેખર 600 થી 700 રૂપિયામાં મળે છે, એ એલઈડી 3,000 રૂપિયામાં જ્યારે ખરીદી કરવામાં આવી હોય ત્યારે ભાજપ અને કોંગ્રેસ લુણાવાડા નગરપાલિકાને ચૂસી ગઈ છે એ કોઈને કોઈ જગ્યાએ દેખાઈ રહ્યું છે। સાથે સાથે નગરપાલિકાના પ્રમુખશ્રીએ એવું પણ કહ્યું છે કે વિરોધ પક્ષના નેતા રાકેશભાઈ પંડ્યાની બેનામી સંપત્તિ લુણાવાડા નગરપાલિકાની અંદર ધરાવે છે, તો અમને ખબર છે કે બેનામી સંપત્તિ એમની છે તો એના પર કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવામાં આવી। આમ આદમી પાર્ટી પહેલાં પણ કહેતી હતી કે ભાજપ અને કોંગ્રેસ બંને મિલીભગત કરીને લુણાવાડામાં તેમજ આખા ગુજરાતની અંદર ગુજરાતના જનતાના જે ટેક્સના રૂપિયા છે એ કૌભાંડો કરી રહ્યા છે। ત્યારે લુણાવાડાની અંદર પણ સામસામે એકબીજાને જે કૌભાંડો છે એ લુણાવાડાની નગરની અંદર વાતો પ્રસરી રહી છે। તો અમે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરી છે કે આ જે કૌભાંડ થયું છે અને જે બેનામી સંપત્તિ છે એને ઉજાગર કરવામાં તાત્કાલિક જે પણ કાર્યવાહી હોય એના પર કરીને કાયદેસર જે પણ પગલાં ભરવાના આવે એવી મહીસાગર જિલ્લા પ્રમુખ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને તેમજ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે। સંદીપ દેવાશ્રય સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।